કોરોના સમયમાં સામાજિક કાર્યો તમે કયા કયા કર્યા? કોરોના કાળ દરમિયાન ગુજરાતના સીએમ તરીકે રૂપાણી સાહેબ હતા અને રૂપાણી સાહેબે અમને બોલાવ્યા અને વાતચીત કરી કે ભાઈ આ ઓક્સિજનની જે કાંઈ પ્રશ્નો ક્રિએટ થયા છે તો આપણે ઓક્સિજન બેંક કેમ ન ચાલુ કરીશું. ઉદ્યોગ તમે જ્યાંથી શરૂ કર્યો ત્યાંના ભૂતકાળની પણ વાતોને આપણે યાદ કરીએ. 1984ની અંદર હું સુરત આવી ગયો. સુરત આવ્યા પછી મેં સુરત મેડિકલ 1984 થી 1994 સુધીનું સંચાલન કર્યું. કોરોનાની જાગૃતિ માટેની રેલીઓ કરવામાં આવી હતી દિનેશભાઈના કાર્યકાળ દરમિયાન. એક મિનિટ નિખિલભાઈ. નમસ્કાર દર્શક દોસ્તો, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના આ કોફી ટેબલ બુકના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયા. મિત્રો, કોરોના કાળ લગભગ સમાપ્ત થયો, પરંતુ નવા પડકારો સમગ્ર વિશ્વની અંદર ઊભા થયા. એટલે સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાતના ધંધા ઉદ્યોગને પણ આવા જ પ્રશ્નો સતાવતા હોય. આ એક બહુ કપરો કાળ હતો, કારણ કે આખી અર્થવ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ હતી, સામાજિક વ્યવસ્થા પણ લગભગ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી ને તે સમયે ફરી પાછા ધંધા ઉદ્યોગને બેઠા કરવાનો એક પડકાર આપણી સામે હતો. પરંતુ એ પડકારને પહોંચી વળવા માટે સક્ષમ એવા દિનેશભાઈ નાવડિયા આજે મારી સાથે ઉપસ્થિત છે. દિનેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એમના હેડિંગમાં એવું કહી શકાય કે સેવાના મસાલચી અને સંકટ કાળના સાથી, અને એ સાબિત થશે જ્યારે આપણે એમની સાથે વાત કરીશું ત્યારે. અને કોરોનાના કપરા કાળમાં જનતા માટે સંજીવની પ્રગટાવનાર માનવતાના અજય યોદ્ધા. આપણે એ બહુ કપરો કાળ હતો. એક્ઝિબિશન્સ થઈ શકે તેવી પરિસ્થિતિમાં નહોતા. જેમ તેમ 2 એક્ઝિબિશન આખા વર્ષની અંદર કરી શક્યા, અને એટલે ચેમ્બરની અર્થવ્યવસ્થા પણ લગભગ પડી ભાંગી હતી તેમ કહું તો ખોટું નથી. પરંતુ તેમાંથી માર્ગ કાઢીને ચેમ્બરને ફરી પાછી પ્રજ્વલિત કરવાની અંદર મદદરૂપ એવા સાથી દિનેશભાઈ નાવડિયા. મારું સૌભાગ્ય હતું કે એ સમયગાળા દરમિયાન હું એમનો માનદ મંત્રી હતો, એટલે કે ચેમ્બરનો માનદ મંત્રી હતો, અને એટલે અમારો કૌટુંબિક અને પારિવારિક સંબંધ પણ ખૂબ જ ગાઢ બન્યો. દિનેશભાઈની જો વાત કરું તો 21 એપ્રિલ 1960ના રોજ તેમનો જન્મ. એમનું કાર્યકાળ 2020-21. એમના ઉપપ્રમુખ હતા આશીષભાઈ ગુજરાતી, તત્કાલીન પૂર્વ પ્રમુખ હતા શ્રી કેતનભાઈ દેસાઈ, અને માનદ મંત્રી નિખિલ મદ્રાસી. તો ચાલો એમની સાથે કેટલીક અંતરંગ વાતોને સમજવાની કોશિશ કરીએ. દિનેશભાઈ, આપણે થોડાક પાછળથી જઈએ. એક ઐતિહાસિક નિર્ણય તમે તમારા વર્ષના કાર્યકાળની અંદર અંતમાં લીધો, અને તે સમૃદ્ધિ નાનપુરાથી સમૃદ્ધિ સસાણા આ ઓફિસ શિફ્ટ કરવાનો. આ બહુ અઘરો નિર્ણય હતો, કારણ કે તમે 70 વ્યક્તિઓને એક સાથે શિફ્ટ કરો, અને એને કારણે જે ઓલરેડી દિવસો તૂટેલા હતા એ કાર્યકાળની અંદર કોરોનાને કારણે એની અંદર ભરપાઈ કરી શકાય એવી એક ખોટ નહોતી, પણ એ તમે ઐતિહાસિક નિર્ણય લીધો. ત્યારે તમારી મનોદશા, મનોજગત શું હતું, ને આવો કપરો નિર્ણય શિફ્ટ થવાનો કયા સંજોગોમાં કઈ રીતે લીધો, તેનાથી આપણે વાતની શરૂઆત કરીશું. નિખિલભાઈ, એક તો સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સમગ્ર ભારતની અંદર સૌથી જૂની ચેમ્બર છે, અને આ ચેમ્બર આગળ જે પ્રોપર્ટી છે, જે મિલકત છે, એ શાયદ કોઈ ભારતની એક પણ ચેમ્બર આગળ એટલી પ્રોપર્ટી નથી. ચેમ્બરની સ્થાપના કાળથી મારા પ્રેસિડેન્ટના સમયકાળ દરમિયાન ત્યાં સુધી ચેમ્બરની ઓફિસ નાનપુરાની અંદર ચાલતી, પરંતુ ચેમ્બરનો એટલો વિકાસ થઈ ગયો હતો, ચેમ્બરનું એટલું કોઓર્ડિનેશન વધી ગયું હતું, અને ચેમ્બરની અંદર રાજકીય આગેવાનો હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, સ્ટેટ ગવર્મેન્ટ હોય, IPS IAS ઓફિસરો એક ચેમ્બર તરફ એક નવી અલગ નજરથી જોતા કે ભાઈ ચેમ્બર આગળ જશું તો કંઈક ને કંઈક સોલ્યુશન આવશે. હવે આ ઇમેજ જે પ્રમાણે ત્યાં પાર્કિંગના પ્રોબ્લેમો હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ જૂનું હતું, અને એ જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આવી બધી મિટિંગો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનોને આપણે જ્યારે બોલાવતા ત્યારે થોડુંક મનમાં એવું થતું. અને ઓલરેડી આપણી આગળ સરસાણાની અંદર અહીંયા આપણી પાસે બિલ્ડિંગ તૈયાર હતો, અને આપણો હોલ પણ જે ડોમલેસ સૌથી મોટો હોલ, એક્ઝિબિશન હોલ, પ્લેટિનિયમ હોલ, જે અલગ અલગ આપણી પાસે અહીંયા ફેસિલિટી હતી, પાર્કિંગની સૌથી મોટી સારી સુવિધા અહીંયા હતી,
કારણ કે ચેમ્બરની જૂના બિલ્ડિંગની અંદર ક્યારેય પણ કોઈ મુલાકાતી આવે તો એને પાર્કિંગનો ખૂબ મોટો પ્રોબ્લેમ થતો. ટ્રાફિકવાળા ગાડીઓ લઈ જાય, અજાણા ગેસ્ટ આવ્યો હોય એને ખબર ન હોય કે ગાડી ક્યાં પાર્ક કરવી. આ બધા પ્રશ્નો મૂંઝવતા હતા. એનું નિવારણ લાવવા માટે નીચે પણ પાર્કિંગ કરવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ મેં જોયું કે ઓલરેડી અહીંયા આ અત્યારે જે નવી ઓફિસ આપણી છે ત્યાં ફર્નિચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું રેડી છે, તો શા માટે આપણે ત્યાં ટ્રાન્સફર નહીં થવું છે? દ્વિધામાં હતા બધા. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, મારી સાથે જે બોડીની અંદર કાર્યરત હતા, એ પણ ચિંતિત હતા કે ભાઈ આ કાળની અંદર આપણે ક્યાં ત્યાં જઈએ. પરંતુ એક મેં નક્કી કર્યું હતું કે ભાઈ આ 2 વર્ષથી લંબાયા કરે છે કે આપણે ચેમ્બરની ઓફિસ ત્યાં લઈએ કે જેથી કરીને એક જગ્યા ઉપર આપણે આ બધું સંચાલન કરી શકીએ. મનોદશા જોઈએ તો આમ થોડીક ગડબડવાળી હતી, પણ એક નિર્ણય કર્યો છે કે જે થવું એ થાય. પરંતુ ચેમ્બરની ઓફિસ તો ત્યાં સ્ટાર્ટ કરવી છે અને 2 મહિનાની અંદર પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને આપણે નાનપુરાથી ચેમ્બરને અહીંયા ટ્રાન્સફર કરી. 2 મહિનામાં તો સેટલ થયા હતા. એક જ દિવસની અંદર ઓફિસ શિફ્ટ કરવામાં આવેલી હતી કે જેથી જે થવાનું હોય તે થાય. બધા જ સ્ટાફને સમજાવી દેવામાં આવેલું હતું કે પરિસ્થિતિ જે થવાની થાય, જેટલા દિવસ કામમાં બગડે પણ. તમારો સહયોગ ખૂબ સારો હતો એઝ એ સેક્રેટરી તરીકે. અને જે આપણે એક દિવસની અંદર ટેલિફોન લાઈનો ચેન્જ કરી, એ જ નંબર અહીંયા સ્ટાર્ટ કર્યા. એ વખતે ધીરેન આ બાકી જે અમારા મેનેજર લેવલના જે કંઈ કર્મચારીઓ ધનેન્દ્ર ધીરેન્દ્ર પાટીલની આ બધા લોકોએ ખૂબ મદદરૂપ થયા અને ખૂબ પોઝિટિવ પણ લીધું. હા, કર્મચારીનો પ્રશ્ન હતો કે ભાઈ અમારે એટલું બધું દૂર જવું, બપોરે લંચનો શું પ્રોબ્લેમ, આ ઘણા પ્રશ્નો હતા. છતાં પણ એક નક્કી હતું કે નહીં, હવે ચેમ્બરની ઓફિસ તો ત્યાં જ હોવી જોઈએ કે જેથી કરીને ચેમ્બરની જે ઇમેજ છે એ ઇમેજની અંદર વધારો થાય. એક આપણું અલગ આખું ચેમ્બરની લુક અલગ દેખાય અને લોકો જોવે કે નહીં, ચેમ્બર એક કંઈક અલગ દિશામાં, અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, મોડર્નાઇઝેશન સાથે કામ કરી રહી છે. મિત્રો, દિનેશભાઈના કાર્યકાળ દરમિયાન અહીં શિફ્ટ થયા પછીનો પહેલો નિર્ણય હતો તે સ્ટાફને ગરમ નાસ્તો આપવાનો નિર્ણય, અને તેથી રોજ સવારે આજે પણ ગરમ નાસ્તો સ્ટાફને આપવામાં આવે છે. અહીં રસોડું પણ દિનેશભાઈ કાર્યમાં શરૂ થયું અને ચેમ્બરમાં આવતા મહેમાનો કે ચેમ્બરના ઓફિસ બેરર્સ કોઈને પણ માત્ર જમવા માટે એમના ઘર સુધી જવું નહીં પડે એ માટે ફૂલ ટાઈમ રસોડાની વ્યવસ્થા પણ તેમના સમયમાં શરૂ કરવામાં આવી હતી. હવે ફરી પાછા ભૂતકાળમાં જઈએ. કોરોના વખતે ચેમ્બરે કયા કયા કાર્યો કર્યા હતા તેના પર કરીએ અને પછી આપણે કોરોના સમયમાં ઉદ્યોગોની વાત કરીએ. પણ પહેલાં તો કોરોના સમયમાં સામાજિક કાર્યો તમે કયા કયા કર્યા? કોરોના કાળ દરમિયાન ગુજરાતના સીએમ તરીકે રૂપાણી સાહેબ હતા અને રૂપાણી સાહેબે અમને બોલાવ્યા અને વાતચીત કરી કે ભાઈ આ ઓક્સિજનની જે કાંઈ પ્રશ્નો ક્રિએટ થયા છે તો આપણે ઓક્સિજન બેંક કેમ ન ચાલુ કરી શકીએ. આ નિર્ણયને મનમાં ગાંઠ વાળી કે નહીં, ગુજરાતની સૌ પ્રથમ ઓક્સિજન બેંક તો સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સ્ટાર્ટ કરશે. અને મને એ વાતનો ગૌરવ છે કે આ સુરત શહેરની ધન કુબેરોએ એક અપીલને માન આપીને કોઈ 10 બોટલ, કોઈ 15 બોટલ, કોઈ 20 બોટલ આ રીતના ઓક્સિજનની બોટલો લખાવી અને અમે 200 કરતાં વધારે બોટલો સાથે ઓક્સિજન બેંક ત્યાં નાનપુરાની અંદર ભોંયતળિયા ઉપર ચાલુ કરી. અને એટલું બધું સારું રિઝલ્ટ હતું. લોકો ઓક્સિજનના બોટલ માટે તડપતા હતા. ક્યારેક ડૉક્ટરો રજા આપી દે કે હવે તમારે ઘેરે ઓક્સિજનની જો ફેસિલિટી હોય તો તમારે હોસ્પિટલમાં રહેવાની જરૂર નથી. એ લોકોએ દ્વિધામાં હતા કે ભાઈ ઓક્સિજનની બોટલ કઈ હોય, ક્યાં લેવા જાય, શું થાય. પરંતુ પૂરેપૂરો સેટ એનો જે ઓક્સિજન બોટલમાંથી માનવ શરીરમાં જાય ત્યાં સુધીનો આખો સેટ પણ સાથે અમે આપતા હતા અને એનો ખૂબ લાભ દક્ષિણ ગુજરાતની જનતાએ લીધો. અને એનો ખૂબ પોઝિટિવ રિઝલ્ટ એ મળ્યો કે નાના પરિવારો, ઇન્ડસ્ટ્રીની અંદર જે અમારા ઇન્ડસ્ટ્રી સાથે વર્કરો જે કામ કરતા હતા એના પરિવારો, જે સર્વિસમેન હતા, એમની માટે તો એક આ આશીર્વાદરૂપ અમૃત સમાન થઈ ગયું હતું અમારી ઓક્સિજન બેંક. અને ઓક્સિજન બેંકની અંદર મને આજે હું ગૌરવ સાથે કહી શકું કે સુરત શહેરના જે ધનિષ્ઠ લોકોએ છે ફક્ત એક અપીલના માન આપીને કંઈ પણ પ્રશ્ન કર્યા વગર ધડાધડ લોકોએ બોટલ લખાવી અને પછી બોટલ મેળવવી પણ એક મોટો મુશ્કેલી. રિફિલ જે આખી કરવી નહીં, પહેલાં તો ઓક્સિજન બોટલ, રિફિલનો તો પછી પ્રશ્ન આવશે. તો આ કંડલાની અંદર એક જ એવી ઇન્ડસ્ટ્રી હતી કે આ બોટલ બનાવતી અને સપ્લાય ત્યાંથી લેવી ખૂબ મુશ્કેલ હતી.
પરંતુ રાજકીય રીતે લિંક કરીને ત્યાંથી મનસુખભાઈ માંડવિયાને પણ એ વખતે આપણા આરોગ્ય પ્રધાન હતા, એમના પીએ સાથે વાતચીત કરીને એમને જે કંઈ એડ્રેસ આપ્યા ત્યાં અમે કોલ કર્યો અને ત્યાંથી અમે ઓક્સિજન બોટલોની સપ્લાય લીધી. બાકી પછી તો ઘણી અલગ અલગ જગ્યાએથી આપણને બોટલ મળી, પરંતુ એ સમયની અંદર રાજકીય રીતે પણ અમને ખૂબ સારો સપોર્ટ મળ્યો, સ્થાનિક લેવલ ઉપર વેપારી મિત્રોનો ખૂબ સારો સપોર્ટ મળ્યો અને મેનેજમેન્ટની અંદર અમારો જે ઓફિસ બેરર સ્ટાફ હતો એની પણ ખૂબ સારી રીતે આની વિતરણ વ્યવસ્થા ગોઠવી કે જેથી કરીને કોઈને અન્યાય ન થાય. અને આજે પણ લોકો આ સેવાને બિરદાવે છે, યાદ કરે છે, એ બાબતનો ચેમ્બરને ગૌરવ છે. અને રિફિલિંગનો પ્રશ્ન પણ હતો. રિફિલિંગ એ વખતે હોસ્પિટલોની અંદર પણ ખૂબ મુશ્કેલીઓ હતી કે ભાઈ ઓક્સિજન ક્યાંથી આવશે, પેશન્ટો ઓક્સિજન વગરના રાડારાડી બધે ન્યૂઝ મીડિયાના માધ્યમથી, પણ સરકારની પણ એ વખતે બહુ વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરેલી કે સરકારને એવું પણ ખાલી પ્રેસ મીડિયામાં આ તે જે કાંઈ ઓહાપો થતો એ અલગ વસ્તુ હતી, પરંતુ અહીંયા પણ આપણને જે સરકારી એજન્સીઓ દ્વારા ગેસ આપણે ઓક્સિજન બોટલની સપ્લાય થતી હતી ત્યાં પણ આપણે લિંકઅપ કરી દીધા હતા. આપણી ગાડી ત્યાં ભરાવા જાય ક્યારેય ખાલી પાછી નથી આવી અને આપણે તાત્કાલિક ઇમરજન્સી સર્વિસ તરીકે ગણીને આપણને એ ઓક્સિજન બોટલો આપણને પૂરી પાડી છે અને એના જ કારણે આ ઓક્સિજન બેંક આપણે ચાલુ કરી શક્યા હતા. તે વખતે 2 જ એક્ઝિબિશન થયા હતા અને એ પણ બહુ સમજાવીને સરકારી એજન્સીઓને, કારણ કે આખું સસાનાનું એક્ઝિબિશન સેન્ટર સરકાર પાસે હતું, એને કેવી રીતે તમે છોડાવ્યું અને એક્ઝિબિશન કઈ રીતે કરે? એ વખતે કોરોનાના પીરિયડ દરમિયાન સુરત શહેર હોય કે આજુબાજુની કોઈ પણ હોસ્પિટલની અંદર બેડો કઈ રીતના વધે અને વધારેમાં વધારે પેશન્ટને સારવાર કઈ રીતના મળે એની માટેની સરકાર સતત મહેનત કરતી અને જ્યાં પણ જગ્યાઓ મળે ત્યાં સરકાર ત્યાં બેડની વ્યવસ્થા અને આખું ઓક્સિજન સાથેની ફેસિલિટી સાથે બેડની વ્યવસ્થા ઊભી કરતા હતા. પણ સુરતની અંદર સૌથી સારી ફેસિલિટી કોઈની આગળ હોય તો એ સાર એટલે સજ્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની પાસે જે આપણી એક્ઝિબિશન ત્યાં સરકારે પસંદગી ઢોળી કે ભાઈ અહીંયા આપણે આ કરશું. પરંતુ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર એટલે જે આપણું અહીંયા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કરતા હતા એની એક ઇમેજ અને બ્રાન્ડ બની ગઈ હતી. હવે આ કરવું ખૂબ જરૂરી હતી. સરકારને આપણે વિનંતી કરી, માન્યું કે ભાઈ કોરોના કાળની અંદર તો સેનેટાઇઝનો ઉપયોગ કરવો પડશે, ડિસ્ટન્સ રાખવું પડશે, એમ્બ્યુલન્સની સગવડતા, બધી જ વસ્તુની અંદર આપણે સરકારને કીધું ભાઈ એની કોઈ ચિંતા નહીં કરો, ફક્ત ને ફક્ત અમને આની પરમિશન આપો અને એ એરિયા પૂરતું અમને તમારે જે કાંઈ અત્યારે કામ કરવું હોય તો એટલો એરિયા, બાકીના એરિયાની અંદર અમારે એક્ઝિબિશન ખૂબ કરવું જરૂરી છે. અને એ બાબતનો હું ચોક્કસ તે સમયના મુખ્યપ્રધાનને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમની અમને આ કાર્ય કરવા માટે પરમિશન આપી. એમાં ઇન્ડસ્ટ્રીયલ કમિશનરનો પણ ખૂબ પોઝિટિવ અમને રિસ્પોન્સ મળતો હતો અને ખૂબ સારી રીતે ચેમ્બરની હિસ્ટ્રીની અંદર આ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું ઇન્ટરનેશનલ એક્ઝિબિશન આવું ક્યારેય સફળતા પ્રાપ્ત નહોતી કરી એવી સફળતા કોરોનાના કાળની અંદર આપણે પૂરી પાડી. અને ત્યાર પછી એક એક્ઝિબિશન કદાચ સિટેક્સ થયું હતું એવું પણ મને બરાબર યાદ છે. મિત્રો આ જે વાત છે ને તે ફરી પાછી હું તમને જણાવી દઉં કે અમારું સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરકારની પાસે હતું. એ લોકોએ ઓક્સિજનોની લાઈનો પણ નાખી દીધી હતી. એ ઓક્સિજન લાઈનોને ખસેડ્યા વગર એને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચે તે રીતે સ્ટોલ ડિઝાઇન કરવામાં આવ્યા હતા અને ત્યાં આ પહેલું એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું. કારણ કે સવાલ આવકનો નહોતો, સવાલ ઉદ્યોગને બેઠા કરવાનો હતો. કારણ કે આ એક્ઝિબિશન એ કોઈ પણ ઉદ્યોગની નાડ છે અને એ એક્ઝિબિશનો થવાથી જ વધુ ડિમાન્ડિંગ પરિસ્થિતિની અંદર ઉદ્યોગો હોઈ શકે એવી અમારી દ્રઢ માન્યતા છે. અને એટલા માટે આવા કાળમાં પણ અમે સંપૂર્ણપણે નિયમોના પાલન કરીને આ એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું. મિત્રો નિખિલભાઈ, આપણે એની કરતાં વધારે આયોજનો તો એને કહી શકું કે કોરોના કાળની અંદર આપણે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ મહિલા મંડળો દ્વારા જે આપણે એક્ઝિબિશન કરેલા. કારણ કે કોરોના કાળની કોરોના કાળની અંદર જોબલેસ હતા લોકો, ઘર ચલાવવું મુશ્કેલ હતું. પરંતુ આવી પરિસ્થિતિની અંદર બહેનો જે કાંઈ હોમ પ્રોડક્ટ બધી બનાવતી હતી એ પછી ખાદ્ય સામગ્રી હોય, ફેશનની સામગ્રી હોય, મંદિરનો સામાન હોય, અલગ અલગ ઘણી એવી વસ્તુઓ હતી કે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ મહિલા મંડળો સાથે આપણે મહિલા મેળા કરીને
અને રોજગારીમાં વધારે એમને મળે એની માટેના જે પ્રયત્ન કર્યા હતા અને એમાં ખૂબ સારી સફળતા મળી હતી. બહેનોને એક નવો ઉદ્યોગ મળી ગયો હતો. કોરોના પૂરો થયા પછી પણ આજે ઘણી બહેનો એવું છે કે આ એક્ઝિબિશનની અંદર પાર્ટી, અને આપણે સૌથી સારી બાબત 1 પણ રૂપિયો લીધા વગર ચેમ્બરે ખર્ચો કરીને આપણે ફેસિલિટી ઊભી કરી અને આ તમામ બહેનોને આપણે સગવડતા પૂરી પાડી હતી. અને એમાંથી હું ચોક્કસ કહે કે આજની તારીખમાં પણ ઘણા બહેનો પોતાનો ગૃહ ઉદ્યોગ તરીકે ઉદ્યોગ ડેવલપ કરી અને ખૂબ સારું કમાઈ રહ્યા છે. રાઈટ. બીજું એક મહત્વનું કાર્ય એમના કાર્યકાળ દરમિયાન થયું હતું તે સરકારને મદદરૂપ થવાનું, અને ખાસ કરીને રાત્રિ કર્ફ્યુ હોય, ટ્રેનમાંથી માણસ ઉતરે પછી ઘરે સુધી જાય કઈ રીતે, કર્ફ્યુ હોય, પોલીસ જવા નહીં દે. તો તે વખતે મને બરાબર યાદ છે કે ચેમ્બર ઓફ કોમર્સે પહેલ કરીને 25 થી 50 જેટલા ઉદ્યોગપતિઓને પોતાની ગાડી આપવાનું કીધું, 4 વ્હીલર આપવાનું કીધું, ડ્રાઈવર આપવાનું કીધું. રોજે મોટરને સેનિટાઈઝ કરવામાં આવતી હતી, અને રાત્રિના સમયે કર્ફ્યુ દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર જે કોઈ વ્યક્તિ ઉતરે એને ઘર સુધી પહોંચાડવાનો આયામ અને ઉપક્રમ પણ દિનેશભાઈના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યો હતો. જેવો માણસ ઉતરે એટલે એના હાથ સાફ કરાવવા, સેનિટાઇઝેશન કરવાનું, ત્યાર પછી એને માસ્ક પહેર્યો છે કે નહીં પહેર્યો હોય તો અમે એને માસ્ક આપતા પણ હતા. આ રીતના આખી વ્યવસ્થાનો ઉપક્રમ ધરાયો હતો. નવી સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટરો, ત્યાર પછી એના જે કર્મચારીઓ, એ કર્મચારીઓને સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજનું જમવાનું, આ બધું પણ ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે દિનેશભાઈના કાર્યકાળ દરમિયાન આપવામાં આવતું. ને લાખો રૂપિયા જે લોકોના જ હતા અને લોકોની અંદર અમે પાછા ખર્ચ કર્યા હતા, પરંતુ એનું વ્યવસ્થાપન કરવાનું બહુ અઘરું હતું. માણસો ને કોરોના ગમે ત્યારે થઈ જાય, ચેમ્બરનો દરેક સ્ટાફ, હજુ તો આજે સવારે આપણે આવીએ અને ખબર પડે કે 2 સ્ટાફને કોરોના થયો છે, એટલે એ એબસન્ટ થાય એટલે બાકી એની એબસન્સીમાં એની અવેજીમાં કોની પાસે કામ કરાવવું, આવા રોજના પ્રશ્નો ઉપસ્થિત થતા હતા. એટલે બહુ આ ભગીરથ કાર્ય થયું હતું. કોરોનાની જાગૃતિ માટેની રેલીઓ કાઢવામાં આવી હતી દિનેશભાઈના કાર્યકાળ દરમિયાન. એક મિનિટ નિખિલભાઈ, એ જે જાગૃતિની રેલીઓ આપણે કાઢી હતી એમાં મારા સેક્રેટરીના હાલના પ્રેસિડેન્ટ નિખિલભાઈ મદ્રાસી કોરોનાના રાક્ષસ તરીકે પાત્ર ભજવેલું, અને આ પાત્રની એટલી પ્રશંસા થયેલી. જ્યાં પણ આપણે રેલી લઈને જતા અને નિખિલભાઈ એની અદામાં, નાટકીય અદામાં જે રોલ ભજવતા હતા એના કારણે લોકોને ગંભીરતાનો ખ્યાલ, અને ગંભીરતા સાથે આ ગંભીરતાને કઈ રીતના હળવાશથી લઈ શકીએ આવી કોરોનાની પરિસ્થિતિની અંદર, અને એનું અમે જે જાગૃતિના અભિયાનની અંદર આપનો ખૂબ મોટો સારો રોલ રહ્યો હતો, એને આજે પણ હું એને નથી ભૂલી શકતો. મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ, વાતોને સંસ્મરણોને વાગોળીએ તે પહેલા દિનેશભાઈનું થોડુંક જીવન ચરિત્ર પણ આપણે સમજી લઈએ. તારીખ 21 એપ્રિલ 1960ના રોજ ભાવનગરના વાવ ગામે જન્મેલા દિનેશભાઈ નાવડિયાનું જીવન એટલે સંઘર્ષમાંથી સેવા તરફની યશસ્વી યાત્રા. ભાવનગરની ધરતીના સંસ્કારો લઈને સુરત આવેલા દિનેશભાઈએ શરૂઆતમાં મેડિકલ સ્ટોર ચલાવ્યો, પરંતુ નસીબ તેમને હીરા ઉદ્યોગ તરફ દોરી ગયું. ભાઈને વ્યવસાયમાં મદદ કરવાના આશયથી જોડાયેલા દિનેશભાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં માત્ર પગભર જ ન થયા, પણ રત્ન કલાકારો અને ઉદ્યોગપતિઓના મજબૂત અવાજ બનીને ઉભર્યા. વર્ષ 2010માં ચેમ્બર સાથે જોડાયેલા દિનેશભાઈએ ડાયમંડ એસોસિએશનના મંત્રી તરીકે અને ત્યાર પછી પ્રમુખ તરીકે પણ વર્ષો સુધી પાયાનું કાર્ય કર્યું છે. તો દિનેશભાઈ, થોડીક આ પ્રવૃત્તિને પણ સમજીએ. ચેમ્બર ઉપરાંત થઈને તમે ડાયમંડ એસોસિએશનને નેતૃત્વ આપ્યું, તમે GJPC એટલે જેવેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજિયનના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી, તમે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી. તો આ વાતોને થોડીક શેર કરો, અને ઉદ્યોગ તમે જ્યારથી શરૂ કર્યો ત્યાંના ભૂતકાળની પણ વાતોને આપણે યાદ કરીએ. 1984ની અંદર મેં મારું માસ્ટર ડિગ્રી પૂરી એટલે MSW કરીને સુરત શહેરની અંદર મારા રિલેટિવ માવજીભાઈ માવાણીને ભાગળ ઉપર સુરત મેડિકલ સ્ટોર ચાલતો હતો. એમણે સંચાલન માટે કોઈ વ્યક્તિ જોતી હતી, અને આ બાબતને અમારે સામાજિક સંબંધો હોવાના કારણે એમની મારા પપ્પા સાથે વાત કરીને કે દિનેશને સુરત મોકલી આપો, અને એ વાતને ધ્યાનમાં રાખીને 1984ની અંદર હું સુરત આવી ગયો. સુરત આવ્યા પછી મેં સુરત મેડિકલ 1984થી 1994 સુધીનું સંચાલન કર્યું, અને આ ગાળા દરમિયાન આકાર સ્પોર્ટ ક્લબની પણ મેં સ્થાપના કરી, અને એ સમયગાળા દરમિયાન દર 15 દિવસે કમળ બ્લડ બેંક એટલે નરેન્દ્રભાઈ ગાંધી સ્વર્ગસ્થ એમની સાથે રહીને દર 15 દિવસે રવિવારે અમે બ્લડ કેમ્પનું પણ આયોજન કરતા. આકાર સ્પોર્ટ ક્લબની અંદર જે નવયુવાનો હતા વરાછા રોડ ઉપર, ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા, કોઈ એક નાની જગ્યા ઉપર બધા ભેગા થતા, અને મેં કીધું ભાઈ આપણે 1000 રૂપિયા કાઢીએ અને એક નાની એવી
શોપ લઈએ કે જ્યાં આપણે બધા આરામથી બેસીએ. પરંતુ આ આઈડિયા આગળ વધ્યો અને નાના વરાસા સીમાડા ગામની અંદર એક મોટી જગ્યા લીધી અને એની અંદર આકાશ સ્પોર્ટનો એક ખૂબ સારું બિલ્ડિંગ તૈયાર કર્યું અને ગુજરાતનો સારામાં સારો સ્વિમિંગ પુલ અમે ત્યાં ક્રિએટ કર્યો. અને ખૂબ સારી બાબત એ હતી કે રામદેવ બાબા જે છે અત્યારે એમનો જન્મ પણ આકાશ સ્પોર્ટ ક્લબમાંથી જ થયો છે. એ અને એમના ગુરુ સાથે 12 લોકો આવતા અને શરૂઆતના પિરિયડની અંદર તો અમે ખાલી 10-15 લોકો આ કરતા સવારમાં 2 વર્ષ સુધી કોઈ રિસ્પોન્સ નહોતો અને ધીરે ધીરે પછી રિસ્પોન્સ મળતો ગયો અને એમાંથી યોગ સમગ્ર ભારતની અંદર આજે બાબા રામદેવના માધ્યમથી આપણે અત્યારે એનો લાભ લઈ રહ્યા છીએ. સમયગાળા દરમિયાન ભાઈ પણ અહીંયા 1987ની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ટ્રેનિંગ લેવા માટે આવ્યા અને 1987થી 1992 સુધી પોતે અલગ અલગ જગ્યા ઉપર ટ્રેનિંગ લીધી અને કટ એન્ડ પોલિશ ડાયમંડનું કારખાનું ચાલુ કરવા માટે, ક્લિવિંગ ડિપાર્ટમેન્ટ ચાલુ કરવા માટેના આઈડિયા કર્યો અને એની પ્રિન્સેસ પ્લાઝા મિની બજારની અંદર એની ઓફિસ સ્ટાર્ટ કરીને એમાં એક એજ્યુકેટેડ માણસની એને જરૂર હતી અને આ સમય દરમિયાન મને કીધું કે ભાઈ તું મારી સાથે આવી જા અને 1994ની અંદર હું ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયો અને સખત મહેનત કરી અને 1995ની અંદર હું ડાયમંડ એસોસિએશનનો મેમ્બર બન્યો અને પહેલા જ વર્ષે હું સેક્રેટરી તરીકે મારી નિમણૂક કરી. સતત 6 વર્ષ સુધી હું ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી તરીકે મેં ફરજ બતાવી અને 1995ની શરૂઆતના સમય દરમિયાન સ્વર્ગસ્થ વાલજીભાઈ કેસરીના સાથે હું બેલ્જિયમ રબ ખરીદવા માટે ગયેલો. ત્યારથી કન્ટિન્યુટી મેં ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મારા ધંધાને ડેવલપ કરવા માટે મેં મારા બિઝનેસની અંદર મારા ભાઈને અમે બંને સાથે રહીને ટીકુ જેમ્સ કરીને કંપનીની સ્થાપના કરી અને ધીરે ધીરે અમે પ્રગતિ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર કરી. પણ સમયાંતરે સાથે સાથે સામાજિક સેવાઓનું પણ સતત કાર્ય, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોય, વિશ્વ હિન્દુ પરિષદની 1984થી જ હું અહીંયા કાર્યરત હતો. કારણ કે હું ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા, ગોરધનભાઈ ઝડપિયા આ તમામ લોકો કર્ણાવતીની અંદર સાથે ભણતા અને ત્યારથી જ મેં આ કાર્ય સાથે જોડાયેલા હતા. અને એ સમય દરમિયાન ડાંગ આહવાની અંદર જે ધર્મ પરિવર્તનનું ખૂબ મોટા પ્રમાણમાં કાર્ય થતું એની માટે પણ દર રવિવારે આ ડાંગ આહવાના વિસ્તારોની અંદર જઈ અને વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી લોકોને ધર્માંતર ન કરે એની માટેના સતત અમારા પ્રયત્નો ચાલુ રહેતા હતા. એકંદરે જોઈએ તો MSW એટલે ગુજરાત વિદ્યાપીઠ, ગાંધીજીએ સ્થાપેલી યુનિવર્સિટી અને આની અંદરથી લીધેલું ગ્રામ્ય શિક્ષણ અને એ ખૂબ મારા જીવનની અંદર મને ઉપયોગી છે અને એ મેં અહીંયા સામાજિક જીવનની અંદર પણ એની સેવા વધારેમાં વધારે હું કઈ રીતના આપી શકું એના માટેના સતત મેં પ્રયત્નો આજ સુધી હું કરતો આવ્યો છું. દર્શક મિત્રો, ખૂબ ઊંડાણપૂર્વક તેમણે વાતો કરી. સાહેબ, મારે આ સમજવું GJPCનું ડાયમંડ ઉદ્યોગની અંદર એની જરૂરિયાત અને એના ઇમ્પેક્ટ વિશે મારે સમજવું છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર એની માટેના ડેવલપમેન્ટ માટે અને એક્સપોર્ટ માટે સરકારના જેમ્સ એન્ડ જ્વેલરી એટલે GJPC નું કોમર્સ ઓફ મિનિસ્ટ્રી સેન્ટ્રલ ગવર્મેન્ટના માધ્યમથી અંડરટેકિંગ ચલાવવામાં આવે છે અને આ કાઉન્સિલના મારફતે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના નડતા પ્રશ્નો, ઔદ્યોગિકની કંઈ નડતી અડચણો એના ડેવલપમેન્ટ માટે શું કરવું જોઈએ એમનું ડાયરેક્ટ માર્ગદર્શન કોમર્સ ઓફ મિનિસ્ટ્રીને આ કાઉન્સિલના મારફતે આપવામાં આવતું. અમારી હેડ ઓફિસ છે મુંબઈની અંદર, પણ ગુજરાત રિજનલ ઓફિસ એટલે અહીંયા સૌથી મોટામાં મોટું મેન્યુફેક્ચરિંગ કટ એન્ડ ડાયમંડ પોલિશનું એ આપણે સુરતમાં થતું. એટલે આ ગુજરાત રિજનલ એક સ્પેશિયલ ઓફિસ જ ફાળવવામાં આવેલી. બાકીની અલગ અલગ ઓફિસ છે, દરેક ઓફિસની અંદર 5-6 સ્ટેટ છે કે જેની અંદર એ કાર્યરત છે. GJPC એક એવું માધ્યમ છે કે આ માધ્યમથી જે સૌરાષ્ટ્રના રૂરલ એરિયા હોય, ઉત્તર ગુજરાતના રૂરલ એરિયા હોય ત્યાં ચાલતા કારખાનાઓ, એની સાથે જોડાયેલા રત્ન કલાકારોને કઈ રીતના મદદરૂપ થઈ શકીએ, MSME સેક્ટરના જે ગામડાઓની અંદર છે એને આધુનિક મશીનરી કઈ રીતના પ્રોવાઈડ કરી શકીએ એની માટે ગુજરાત સરકારને એવી પહેલી ઘટના છે કે કોઈ સંસ્થાએ પ્રોજેક્ટ આપ્યો અને સરકારે 100% એનો અમલ મૂક્યો હોય એ છે કોમન ફેસિલિટી સેન્ટર. એક કોમન ફેસિલિટી સેન્ટરની અંદર 1.5-2 કરોડના ખર્ચે એ જુનાગઢ હોય, રાજકોટ હોય, અમરેલી હોય, પાલનપુર હોય, વિસનગર હોય, આ તમામ જગ્યાઓ ઉપર
આપણે કોમન ફેસિલિટી સેન્ટરની શરૂઆત કરી અને એનો લાભ ત્યાંના સ્થાનિક ઇન્ડસ્ટ્રીના લોકોએ લીધો અને આજે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના મારફતે અલગ અલગ સ્કીમો રત્ન કલાકારો માટે, એમાં ખાસ કરીને વીમા પોલિસી આરોગ્ય માટેની પણ 25% પ્રીમિયમ કાઉન્સિલ ભરે અને બાકીનું પ્રીમિયમ એમનો માલિક ભરે, એ રીતની આખી વ્યવસ્થા ક્રિએટ કરી. અને આના માધ્યમથી આજે સુરત શહેરની અંદરથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ પણ સરળ રીતે આપણે કરી શકીએ એની માટેના સતત પ્રયત્નો. બીજું, સુરત ઇન્ટરનેશનલ ડાયટ સેન્ટર આપણે સ્ટાર્ટ કર્યું કે મુંબઈની અંદર ફક્ત વિદેશની માઇનર કંપનીઓ અહીંયા ઓપ્શન માટે આવતી અને એ ફેસિલિટી સુરતમાં નહોતી. એ પણ ફેસિલિટી આપણે અહીંયા સ્ટાર્ટ કરી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમ. તો દિનેશભાઈ સાથે વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. ખૂબ સુંદર માહિતી તેઓ આપી રહ્યા છે અને તેમણે જેટલું બી જીવનની અંદર પ્રદાન કર્યું છે એ પ્રદાનને તેઓ આપણી સાથે શેર કરી રહ્યા છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની અગત્યતા પણ શું છે ડાયમંડ ઉદ્યોગમાં? સમગ્ર ભારતની અંદર ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એક એવી સંસ્થા છે કે ઓફિશિયલી ટ્રેનિંગ આપતો સંસ્થા એટલે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ. સરકાર દ્વારા ચલાવવામાં આવતું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી આ સંસ્થા ચાલે છે. આ સંસ્થાની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને લગતા તમામ કોર્સો, એ રફ ડાયમંડ હોય, કટ એન્ડ પોલિશ હોય, જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હોય, કલર સ્ટોન હોય, આ તમામ વસ્તુની ટ્રેનિંગ અહીંયા આવતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને ઓફિશિયલી ગવર્મેન્ટ એપ્રુવલ સર્ટિફિકેટ આપી અને ઇન્ડસ્ટ્રીની અંદર એની રિક્વાયરમેન્ટ પૂરી થતી હોય એને માટેના સતત પ્રયત્નો છે. ફોરેનથી પણ ખૂબ વિદ્યાર્થીઓ આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની અંદર હોય છે. આફ્રિકન કન્ટ્રીમાંથી હોય, યુકેમાંથી હોય, સિંગાપુર, આવી અલગ અલગ કન્ટ્રીઓમાંથી પણ સ્ટુડન્ટ આઈડીઆઈની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના નોલેજ માટે અહીંયા એજ્યુકેશન લેવા માટે આવે છે. રાઈટ, એક અદ્ભુત કામ તમે કર્યું હતું તે વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ અને ત્યારબાદ તમે રાષ્ટ્રીય કોષાધ્યક્ષ પણ બન્યા હતા. પણ રામ જન્મભૂમિ પ્રતિષ્ઠાનના ગુજરાતના વાઇસ ચેરમેન તરીકે પણ તમારું યોગદાન, તેની જરાક પૃષ્ઠભૂમિકા સમજાવો. અયોધ્યાની અંદર જે સંઘર્ષ કરીને 500 વર્ષના અને રામ મંદિરના નિર્માણ માટેના જે રસ્તાઓ ખુલ્લા થયા અને એમાં એક નક્કી હતું કે રામ મંદિરના નિર્માણની અંદર કોઈ પણ એક વ્યક્તિના પૈસા કે મોટી કોઈ એક સંસ્થાના કે સરકારી પૈસાનો ઉપયોગ કર્યા સિવાય પ્રજાજનોને, હિન્દુ સમાજના દરેક વ્યક્તિને લાગે કે આ મંદિર મારું છે, એની માટે સ્ટેટ લેવલ ઉપર એક કમિટી બનેલી આર્થિક ફંડ માટે. એમના ચેરમેન હતા ગોવિંદભાઈ ધોળકિયા અને હું વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક હતી. સમગ્ર ભારતની અંદર હાઈએસ્ટ કલેક્શન કરીને રામ મંદિરના નિર્માણ માટે અહીંથી આપણે એકત્રિત કરીને મોકલ્યું હતું. એમાં હાઈએસ્ટ દાન હોય તો એ માન્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનો 11 કરોડ, બીજા હતા આપણા કલર્સ ટેક્સના જયંતિભાઈ, આ 2 વ્યક્તિ હતા. બાકી તો કોઈ 5 કરોડ એ તો આપ્યા છે, પણ 2 વ્યક્તિએ ખૂબ મોટું દાન આ મંદિરના નિર્માણની અંદર આપ્યું હતું. અને એ કાર્ય કરવાની અંદર ખૂબ સારી, અમને ખૂબ સારો આનંદ મળતો હતો કે રામના કાર્યની અંદર રામ મંદિરના નિર્માણ માટે આપણે કંઈક કરી રહ્યા છીએ એનો સંતોષ આજના દિવસે પણ છે. અને છેલ્લે આ રામ મૂર્તિ જ્યારે સ્થાપન્ય થઈ ગઈ અને એનો મુંગટની વાત આવી, એ મુંગટ માટે મને ડાયરેક્ટ ફોન આવ્યો ચંપતરાયજીનો કે ભાઈ આપણે રામને સુશોભિત થાય એવો મુંગટ આપણે કરવો છે. એટલે મેં ગ્રીન લેબના માલિક એવા મુકેશભાઈ પટેલને અપીલ કરી અને એક અપીલના માધ્યમથી 15 કરોડના ખર્ચે એ હીરા જડિત, ગોલ્ડનથી અને આભૂષણથી જડિતની મુંગટ તૈયાર કરીને આપણે રામજીના ત્યાં મંદિર ઉપર અર્પણ કરેલો. અને પછી રામ દરબાર પણ જ્યારે ઊભો થયો ત્યારે એના તમામ દાગીનાઓ રામ દરબારના શૃંગાર એ પણ ગ્રીન લેબના શ્રી મુકેશભાઈ પટેલના મારફતેથી ત્યાં આપણે અર્પણ કરેલા. દર્શક દોસ્તો, એક અંતિમ વાત સાથે એમની વાતને હાલ વિરામ આપવાનું પસંદ કરીશું અને તે ચેમ્બર ઓફ કોમર્સની અંદર SGCCI એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર જે હાલમાં સમૃદ્ધિ નાનપુરા સુરત ખાતે કાર્યરત છે, તેની શરૂઆત પણ દિનેશભાઈ નાવડિયાના કાર્યકાળમાં થઈ હતી. અને પહેલે વર્ષે કદાચ મને યાદ છે કે GST વગર નેટ ગ્રોસ જેને કહી શકાય 11 લાખ રૂપિયા, ત્યારબાદ એ 84 લાખ સુધી લગભગ પહોંચી હતી વિજયભાઈ મેવાવાલાના કાર્યકાળ દરમિયાન. પરંતુ મારું સદનસીબ છે કે
મારા કાર્યકાળ દરમિયાન આ એપિસોડ જ્યારે ફાઇલ થઈ રહ્યો છે ત્યારે એપ્રિલનો એન્ડ છે અને અત્યાર સુધીમાં 1,20,00,000 રૂપિયાની ગ્રોસ ઊભી થઈ છે. ટૂંકમાં 11 લાખથી 1,20,00,000 હજુ ક્યારે પહોંચશે તે મને ખબર નથી, પણ ટૂંકમાં એક નાનકડી શરૂઆત, એ શરૂઆત કેટલું મોટું સ્વરૂપ બની શકે છે એનો જીવતો જાગતો નમૂનો એમણે પેશ કર્યો હતો. દિનેશભાઈ, તમારા પરિવાર વિશેની વાત કરો. તમારા પરિવારમાં કોણ કોણ શું કરે છે? અમારો પરિવાર સંયુક્ત પરિવાર છે. અમે 2 ભાઈઓ છીએ. મારથી નાનો ઘનશ્યામ એ પહેલેથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. બંને ભાઈના પરિવારની અંદર એક બાળક, એક બેબી છે અને બંને ભાઈઓના બાળકો એમના સાંસ્કૃતિક જીવનની અંદર પણ ત્યારે ખૂબ સારી રીતે એનું પોતાનું જીવન ચલાવી રહ્યા છે. નાના ભાઈનો બાળક જે કરણ છે એ અત્યારે અમારી આશાદીપ ગ્રુપનું સ્કૂલનું સંચાલન કરી રહ્યો છે અને મારો સન છે એ અમારી ટીકુ જેમ્સ ડાયમંડ કંપનીને પણ કાર્યરત છે. મારી બેબી સાઉથ આફ્રિકાની અંદર મારા જમાઈ પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જ સંકળાયેલા છે. નાના ભાઈના બેબીના જમાઈ એ પણ અહીંયા ટેક્સટાઇલ અને સોલાર પ્લાન્ટના મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા છે. સંયુક્ત પરિવાર છે, વર્ષોથી સાથે રહીએ છીએ અને સાથે ફાધર મધર પણ અમારી સાથે જ રહેતા હતા, પણ કોરોના કાળ દરમિયાન મધરનું અવસાન થયું અને આજે સંયુક્ત પરિવારમાં હું, મારા પિતા, બંને ભાઈઓ, અમારા બાળકો, એમની ધર્મપત્નીઓ અને એમના બાળકો સાથે એક જ મકાનની અંદર, એક જ જગ્યા ઉપર બધા સાથે રહીએ છીએ અને સંયુક્ત કુટુંબમાં રહેવાની કંઈક અલગ મજા હોય છે. એનો અનુભવ અત્યારે અમે વ્યક્તિગત રીતે કરી રહ્યા છીએ અને હું તો ચોક્કસ આપના માધ્યમથી નિખિલભાઈ કહીશ કે જેટલા આપણે સાથે રહીશું એટલું સારું છે, એટલી પ્રગતિ થશે. વિભક્ત થવામાં, અલગ અલગ થઈ અને એમાં પ્રગતિની અંદર ઘણી ઓટો આવતા હોય છે, મનભેદો પણ ઘણા થતા હોય છે, પરંતુ સંયુક્ત પરિવાર એ ભારતની સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિને ટકાવી રાખવી એ આપણી સૌની ફરજ છે. અને દિનેશભાઈના ધર્મપત્ની રમીલાબેન એટલે કે રમાબેન નાવડિયાએ લેડીઝ વિંગનું સુકાન પણ ચેમ્બરમાં સંભાળ્યું હતું. આ જૂની યાદોની સાથે આપણે એવું કહી શકીએ કે દિનેશભાઈની સંવેદના અને તેમની કાર્યશક્તિ સુરતની આવનારી પેઢીઓ માટે સદાય પ્રેરણારૂપ બની રહેશે એવી જ હાર્દિક અભ્યર્થના. દિનેશભાઈ, ખૂબ આગળ વધો. રાજકારણમાં પણ તમારા જેવા મિત્રોની જરૂર છે, એમાં પણ આગળ વધો એવી હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. નિખિલભાઈ, ખૂબ ખૂબ આભાર અને ખૂબ સારી રીતે તમે આ ઇન્ટરવ્યૂ લીધો અને લોકો સુધી માહિતી પહોંચાડવા બદલ ફરી આપનો આભાર વ્યક્ત કરું છું.